મા બાપ માટે ખાસ સાંભળવા જેવી આ સ્ટોરી. આ કારણોસર બાળકો તેમના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે. આજકાલના જમાનામાં એવું કહેવામાં આવે છે કે કોઈના પર ભરોસો કરી શકાય નહીં. ભાઈ પણ ભાઈનો રહેતો નથી. બાળકો પણ પોતાના માતા પિતાના સગા બની શકતા નથી. તમે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે અથવા તો સાંભળ્યા હશે કે જેમાં બાળકોએ પોતાના વૃદ્ધ માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોય. તેવામાં તેમને કોઈ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા તો એકલા મુશ્કેલીઓથી પોતાનું જીવન પસાર કરે છે. ઓલ્ડ એજ એટલે કે વૃદ્ધ અવસ્થા એક એવો સમય હોય છે કે જ્યાં તમને તમારા બાળકોની સૌથી વધારે જરૂર હોય છે. પરંતુ અમુક નિર્દયી બાળકો આ સમયે જ મા બાપને દગો આપતા પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લેતા હોય છે. આ બાળકો એ વાત પણ ભૂલી જતા હોય છે કે આ એ જ મા બાપ કે તેમને બાળપણથી પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તે તેમને જ દગો આપી રહ્યા છે. તો ચાલો પહેલા કારણ જાણી લઈએ કે જેના લીધે બાળકો મનમાં માતા પિતાથી અલગ રહેવાનો અથવા તેમને ઘરમાંથી કાઢી મૂકવાનો વિચાર આવે છે. મોટાભાગની સમસ્યાઓ બાળકોના લગ્ન પછી શરૂ થાય છે. નવી આવેલી વહુ પોતાના સાસુ સસરા સાથે ભળી શકતી નથી. તેનાથી ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થતા રહે છે. તમારા અને બાળકોના વિચારો એકબીજાથી મળતા નથી. ઘણીવાર તમે વધારે રોકટોક કરો છો અથવા તો તે વધારે સ્વતંત્રતાની માંગ કરતા હોય છે. આ મામલાઓમાં ભૂલથી કોઈ પણ હોઈ શકે છે, પરંતુ પરિવારમાં તિરાડ પડવાનું કામ અહીંયાથી જ શરૂ થાય છે. ઓલ્ડ એજ પેરેન્ટ્સ એટલે કે મા બાપ જ્યારે વૃદ્ધ થાય છે તો તેમની ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. તેવામાં સારવાર અને દવાઓમાં પણ ખર્ચો થાય છે અને તેમની સેવા પણ વધારે કરવી પડતી હોય છે. આ સ્થિતિથી બચવા માટે અમુક કામચોર અને ખરાબ પુત્ર અને વહુ માતા પિતાને અલગ કરવાની યોજના બનાવવા લાગે છે. એક સૌથી મોટું કારણ મા બાપની પ્રોપર્ટી અને પૈસા પણ હોય છે. અમુક બાળકો એવા પણ હોય છે કે જેમને ફક્ત મા બાપના પૈસાથી જ પ્રેમ હોય છે. જે એકવાર તે તેમના કબજામાં આવી ગયા તો તેના મા બાપની કોઈની જરૂર રહેતી નથી. ઘણીવાર ભાગ પાડવાને લઈને પણ ટેન્શનમાં આવી જતા હોય છે. માતા પિતાએ આટલી સાવધાની રાખવી જોઈએ. જો તમે પણ તમારા વૃદ્ધ અવસ્થાને આરામથી અને શાંતિથી પસાર કરવા માંગતા હો તો અત્યારથી જ આ ખાસ વાતોને ધ્યાનમાં રાખો. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો, સેહતમંદ ખાઓ અને વ્યાયામ યોગ કરો. આ રીતે વૃદ્ધાવસ્થામાં મોટા ભાગનું કામ તમે જાતે જ કરી શકશો. સાથે જ સમય સમય પર પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવતા રહો. તમારા જૂના વિચારોને થોડા બદલો અને તમારા પુત્ર અને વહુ ઉપર વધારે રોકટોક ન રાખો. જો તમે તેમના અંગત કામોમાં વધારે દખલગીરી કરતા નથી તો તેમને તમારેથી કોઈ પણ જાતની તકલીફ થશે નહીં. તમે ફક્ત તમારા વિશે જ વિચારો. બાળકો મોટા થઈ ગયા છે અને તે પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે. કોઈ પણ હાલતમાં પોતાની પ્રોપર્ટી પહેલેથી જ બાળકોના નામ પર ના કરી દો. પોતાના બધા જ બેંક એકાઉન્ટ અને એટીએમ વગેરેનો પણ તમે પોતે જ ઉપયોગ કરો. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારો પૂરો પરિવાર તમારા હાથમાં રહે છે. જો તેમ છતાં પણ તે તમને છોડી દે છે તો તમે આ પૈસાની મદદથી ઘરમાં નોકર પણ રાખી શકો છો અને તમારી સારવાર પણ જાતે કરાવી શકો છો. તેથી એક મોટી બચત તમારા વૃદ્ધ અવસ્થા માટે સાચવીને જરૂર રાખો. ત્યારે તમારા બાળકો પર ખર્ચ ના કરો. તમારું ઘર હંમેશા તમારા નામ પર જ રાખો. ખાસ નોંધ, અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિસ્વાર્થ પણ આના હેતુના આશયથી ઇન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થ લોકો સુધી પહોંચાડવાનો છે.